ट्रेलर है पिक्चर तो 2 दिन में पिक्चर दिखेगा 2 दिन में એવું પિક્ચર આવો ને ફાઇનલી તો જો બે બહેનોને બિહાર દીધે સગાઈમાં અને જો અહીંયા લગ્ન લખવાનું ચાલુ થઈ ગયું એટલે બધું એક સાઈડ જ છે અને મામી ખીચડી બનાવો કેટલીક વાર એ મામી ખીચડી બનાવવાની અને સાત હવે કેટલી સાત આટલી બધી વાર હોય હવે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં જ તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે લતીપર ગામથી ચાલુ કર્યું છે બેનના લગ્નમાં સ્ટાર્ટ થઈ ગયા છે દિવસ છે પહેલો અને આપણે તો રાત્રે સીને અહીં આવી ગયા હતા અહીંથી ને પછી બોલાવે ચાલુ છે અત્યારે બેનને ફોટો શૂટ કરાવવા આવ્યા આપણે જો ફૂલ કમ્પ્લીટ આપણે વાડી આવી ગઈ અને કોમલ જો તમે તૈયાર થઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મારું નામ છે પ્રશાંત સંચાણિયા તો બધા મજામાં જશો અને મારી ચેનલ હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો અને આપણે ફોટોશૂટ કરાવી ગયા અને વિડીયો બનતા રહેજો મજા જ આવવાની છે એમાં કંઈ ઘટવાનું નથી આપણે ને 1 દિવસથી 2 દિવસથી વ્લોગ નથી બનાવ્યો એનું કારણ હતું કે મમ્મી ભાઈ ગયા હતા બહાર ને કામ હતું પછી લગ્નની ખરીદી પ્લસ બધું એવું હતું તો વિડીયો બનતા રહેજો મજા આવવાની છે ફોટોશૂટ બધા કરે છે ફોટોશૂટ કરાવીને જો ફૂલ ડાયર જમાઈ આવી ગયા અહીંયાથી બધાને બોલાવી લીધા છે અને અહીંયા જો કોમલને બધા આમ તો જો મમ્મી બી તૈયાર થઈ ગયા છે ક્રીવાય જો મમ્મી અને બે મેચિંગ કર્યું માસી જો થઈ ગઈ કમ્પ્લીટ ફૂલ કમ્પ્લીટ શું કેવું શું કે મજા આવતી ને લતી પર કા એમ ને માસી આવી ગયા પૂનમ માસી આવી બધા જો ઓલા જમાઈ રહ્યા બે એક જમાઈ આવી ગયા બરોબર ને કરો નાસ્તો પાણી હાય કરો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો કેવો જય શ્રી કૃષ્ણ કરો આ વાડી હે ભાઈ આવડી મોટી છે આપણી જો પડી છે બ્લુબેરી અને મોટી બધી વાડી જો નાસ્તો ફૂલ કમ્પ્લીટ થઈ ગયો ને બધો ડેરો બેસી ગયો હે ને ગોળ દાણા ખાવા બધા બેસી ગયા છો બધા મામાને બધા બેસી ગયા છે જો આ ડેકોરેશન આપણું છે અહીંયા બે હશે ભાઈ બંને બે અને ડેકોરેશન ફૂલ થઈ ગયું ગમડે પબ્લિક આવી ગયું ફૂલ જોવો છે સગાઈ ચાલુ થઈ ગઈ છે બીડી બધી ચાલુ થઈ ગઈ ખાલી પકડી રાખજો અમારો કોણ છે ખાલી તો ખાલી વાત વધાવી દો બે વધાવી દો કેટલા આપણે વડોને નામે લઈ લો લઈ લે સાચો સજલ પાછળથી હરકી કર નાખ ચુંદડી પાછળથી હરકી કર નાખ હા ફાઇનલી તો જો બે બહેનોને બિહાર દીધે સગાઈમાં અને જો અહીંયા લગ્ન લખવાનું ચાલુ થઈ ગયું એટલે બધું એક સાથે જ છે એક સાથે જ છે અત્યારે લગ્ન લખવાનું ચાલુ છે સગાઈ ચાલુ છે અત્યારે જો અહીંયા લખાઈ ગયું તો કોઈ બધા ફોટો પડાવવાનું ચાલુ કરી દીધું માફી કેમ છે જો ઓલા ભાઈને પરસેવો મારી જેમ બહુ ભરે બે ભાઈઓ જ છે ફૂલ પરસેવો ભરે ઠાકોડો લાગી ગયો ને ઠાકોડો લાગ્યો ને अभी तो ट्रेलर है पिक्चर तो 2 दिन में पिक्चर दिखेगा 2 દિવસમાં એવું પિક્ચર ખાવાનું વાત જ એવું જ છે તો વિડીયો બનતા રહેજો હગાય લગન બધું એક સાથે જ છે મજા આવે એવું બધું જો ભાઈ ફાઇનલી એને આપણે લગન લઈને નીકળી ગયા છીએ મામાની દીકરીના લગન છે ને તો આપણા લગન જવાનું છે લગન લઈને તો લગન લઈને જો નીકળી ગયા હું માસિયાર ભાઈ મામાના દીકરા મામા એટલે બધા જો નીકળી ગયા ફૂલ ડાયરો બેસી ગયા છે અને આપણે ગાડી 20 લઈને નીકળી ગયા એટલે વિડીયોમાં બનતા જ જજો કારણ કે મજા જવાની ન્યાજીની કારણ કે ને મારા મામાજી જ છે અહીં મામાજી અને વાય મામાજી છે એટલે બે સેમ વસ્તુ જ છે એટલે મારો વારો આવી ગયો માસિયાર ભાઈનું બધાનું તો સારું હાલો એટલે જો ગાડી લઈને આપણે નીકળી ગયા
એ માટી કામ જ કરે તમ તો રગડી નાખ્યો રાજ્ય મૂકતો નહીં. આઠ વાર આને કહેવાય. હા ગિરિરાજ જો ભાઈ આપણે આવી ગયા ઘરે, ત્યાંથી લગીને વધાવીને જમીને પ્રસાદી લઈને અને આવી ગયા. ત્યાં જમવામાં વાત પૂછું મેં એવું હતું ઘી તો ફૂલ હતું, પ્લસમાં ભાત અને અમારે જે રિવાજ પ્રમાણે પાપડ, ઘી અને ભાત ફરજિયાત ખવડાવે, ખાંડ ખવડાવે ફરજિયાત. લગ્ન લઈને ગયા હોય ને એટલા માટે લગ્ન લઈને આવે તો એમ જ લગ્ન લઈને જાય તો બધું એમ જ એક સરખું દૂધ પીવડાવે એમાં છે એટલે ભૂકા કાઢી નાખે, પછી જમવાનું આપે. એટલે થાકી ગયા જમીને વાત પૂછે મને. આપણે ઘરે આવીને ડાયરેક્ટ એને ખમણ મૂક્યું, ઓર્ડર હતો એના માટે. અને હવે પાછળ નથી પર ઉપરથી મામાને કીધું તમે ઘરે આરામ કરો અને પછી આપણે નીકળશે. તો તમે આગળ જોયું રીતે કેવી રીતના અમારી રસમ ચાલુ થઈ. તો પાછા અમે લતી પડે ત્યારે વાના રસમે, તો વાના રસમમાં જઈ ગઈ. મારા તો રાજકોટથી લતી પણ વાના રસમ માટે છે ને બધા તૈયાર થઈ ગયા છે. વાના રસમમાં છે ને આપણે વ્હાઇટ કલરની થીમ રાખી છે, બધા વ્હાઇટ કલરના કપડાં પહેરી લેતા. ગર્લ્સ બધી છે વ્હાઇટ અને બધા મોટા લોકોએ બાંધણીની થીમ રાખી છે એટલે બધાને વ્યવસ્થિત મેચિંગ થઈ જાય. અને જો આ એ બધા વ્હાઇટ કલરના પહેર્યા છે એ બતાવી દો બધા. હા વાના વળવા બેસવાનું, હમણાં મામીને બેહાડવા. હા માર કે ફઈ ને ભાભુ ને બધાને વાના મળવા બેસે. અને આ જો મહિના લઈને અત્યારથી બેસી ગયા હે કે નયન આ ખાલી એક નહીં પાછા આટલા 10 મહિના લઈને બેસી ગઈ હે ભાવી સાહેબ. હે 10 મહિના લઈને બેસી ગઈ એટલે કે નયન ને કેટલા નયન ડાયા હે તમે. હા આમાં પછી કા ચકેડે ફેરવવાની. જો આ વાના રસમનું છે ને ડેકોરેશન બધું થઈ ગયું છે. આ બધું હજી થોડું ઘણું બાકી છે ને થોડું ઘણું વાલે છે. જો આ જમાઈનું આ મમ્મી જો વાના માટે છે ને લોટનો પીંડો લઈને બેસી ગયા છે. ગોયના મંડા હે કરવા, પછી બધાને બેહાડવા જોઈએ ને કા. આ હું તમે રીલ લઈને ફરો. જો બધા તૈયાર થઈ ગયા અને હમણાં આપણે વાના રસમ થોડીક વારમાં ચાલુ કરવાની છે. મામા ફટાકડા ફોડે. ભાભીનો ફોટા પાડવાનો વારો આવી ગયો અને બધું ડેકોરેશન થઈ ગયું છે, જોઈ લો. અને અમારા હર્ષભાઈ ફોટોશૂટમાં આવી ગયા. કમલ ભાભી આપણે ફોટા પડાવી લીધા બે. હવે માસી જાય છે. હવે આપણે જોઈ. માસી હરખો પોઝ દેજો. હરખો પોઝ દેજો. હવે માસીનો વારો આવી ગયો હે. માસી હાલો વયા ગયા. હવે બધા ચર્ચા કરે છે કે અહીંયા કોને કોને બેસવાનું વાના વણવા. હવે કોમલ ભાભી હમણાં ટૂંક સમયમાં બેસી જશે.
આવ્યો નથી એટલે આપણે વિડીયો શું કહેવાય હેન્ડલ કરવાનું છે. રવિ હોતા હે માથું ચડ્યું કારણ કે તડકાના ગયા હતા ને 12 વાગે છે આપણે મારે એકલીના વાનો પણ આપણે બે વળ નાખશું. કાંઈ વાંધો નહીં. રવિભાઈના વ્લોગ વિશે આ ફોટા પાડું. નાન બાપા એમાં જોવે હે હર્ષભાઈ કેવા ફોટા પાડે. મામા ને મામી બધા અહીં ઊભા હે. જો આપણે એને થોડોક આરામ કરીને અહીંયા આવતા રહ્યા અને બધાના ફોન આવતા હતા. તો આવતા ફોન તો કોમલ લખી હતી એ વિડીયો ઉતારતી હતી અને અત્યારે મને માથું એવું ચડ્યું હતું ને વાત પછી તન રત્ન ઉજાગર હતો ને એટલે અત્યારે વાના વસમ ચાલ થઈ ગયા ને ફોન આવ્યો તો આ તો જો બધા બેસી ગયા છે. તો બધી બહેનો બેસી ગયા, મામા બેસી ગયા, મામા બધા અહીંયા નાન બાપા અમારા નાન બાપા બધા અને મામી ખીચડી બનાવો કેટલીક વારે મામી ખીચડી બનાવો ને અને છાશ હવે કેટલી હોય છાશ આટલી બધી વાર હોય હવે છાશ આમ હલાવ જો બધા એને વ્હાઈટ વ્હાઈટ કઈ વ્હાઈટ પહેર્યું આ બેને જો લાલ કલરની સાડી પહેરી બધા પહેર્યું છે. આ કેવું છે અમારી આ જો વ્હાઈટ વ્હાઈટ કેવું હોય પહેર્યું છે. આ જો મારો સોમ તો દેખાતો જ નથી ક્યાં હે ક્યાં ગયો તમને બતાવો હમણાં સોમ ક્યાં હે નહીં તમે ક્યાં ગયો સોમ લાલ લાલ સોમ અરે સોહમ કેમ છે તને હે તડકાનો રખડો છે. અને જો માસી આ બધા વાત આ કે મમ્મીએ કેમ આ તમે બે અડધો અલગ અલગ પહેર્યું અમે કઈ ગામમાં આવી ગયા છોકરામાં છે એવું તો સારું હા ફોટા પાડજો ફટાફટ બધાના હાલો આ વિડીયો ઉતરી ગયો હાલો બધાના બધા ના રીતના આપણે હેને ખેલ ચાલુ કરાવી દીધા આ રીતના ખેલ રવિભાઈ નો માણા મળવામાં વારો આવી ગયો હે. જો રવિભાઈ માણા મળે હે. રવિભાઈ કોમલ ભાભી છે પછી ઈશા કિશન જીજાજી છે પછી માસી કેમ ગયા માસી રવિભાઈ આ ફેરવા તો ખરી એ પડી ગયું. તો જો પપ્પા બી બેસી ગયા છાશ બનાવવા માટે અને મમ્મી બી ગયા ખીચડી બનાવવા માટે. જો આ બેહો ને ભાષામાં જાવ ને 1 કલાક કરો તમે ભૈડી ગયા અડધા તો બાકી આલ્યો આ માસી મામા ચાકુ મારો ચાકુ લેતો મામી ફાઇનલી જો આ માથે આ ત્રણેય 1, 2 ને 3 જમાઈ આવી ગયા. આ મામા આવી ગયા અને નાના બાપા નાની માં આવી ગયા. જો બધે ફૂલ ફેમિલી સાથે આવી ગયા અહીંયા વાના રસમ માં જો પૂરી તળું આવે નાના બાપા બધા. બધું પૂરું થઈ ગયું અને હવે એને આપણે જમવા બેસી ગયા છીએ. રાઈટનો ટાઈમ થઈ ગયો છે ને એટલે આપણે કઢી ખીચડી એવું બધું ખાવાનું જો બધું જો જમવાનું આમ ફૂલ ડાયરો બેસી ગયો. કોમલે જમી લીધું, બેને બધાએ જમી લીધું, અમે 4 બાકી હતા ને એ છેલ્લા એને જમી લીધું. અમે કેવું ને શું થયું અને ક્રીવા ડ્રેસ બદલાવી રહ્યો કે કેવું આખો દિન કેટલા કપડાં બદલાવ્યા એમ ને તો સારું લ્યો. હવે નીંદર આવતી છે ને નથી આવતી તો સારું હાલો બીજું તો સારું હાલો જમી લઈએ. જો આપણે અત્યારનો જે પ્રસંગ હતો ખાવા પીવાનો મસ્ત મજાનો જો અત્યારે આપણે એને ગુલ્ફી ખાવા બધો ડેરે બેસી ગયા તો ફૂલ ડેરે બેસી હોય. તો આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે ના માન ખાવી તો આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે. કાલનો નેક્સ્ટ વ્લોગ સાથે હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટમાં કરો. બાય બાય, જય શ્રી રામ, ગુડ નાઇટ, મહાદેવ હર. બાય બાય, બધા રામ રામ, બાય બાય, ગુલ્ફી સાથે બાય બાય. ભાઈને માથું દુખતું હતું તો આમ જો ઝોલા ખાતા ખાતા આવે હવે નીંદર ઢોળી ને પછી
કાંઈક સેટિંગ આવ્યું હોય તો જ ઊભા થઈને આવે રવિભાઈ. જો 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 રવિભાઈ